સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો ફરી એકવાર અણઘડ વહીવટ સામે આવ્યો છે। વિભાગીય સંકલનના અભાવે પૈસાનું વેડફાટ થઈ રહ્યો છે। હરણી વારસિયા રિંગ રોડ પર ચાલતી ગટરની કામગીરીમાં લાલિયાવાડી સામે આવી છે। ગટરની પાઇપ શોધવા માટે રોડ ખોદી નાખ્યો છે। જે પાઇપ આવી છે લાઈન એને શોધવા માટે આ ખોદી રહ્યા છે। એટલે ત્યાંથી આપણે પુશિંગ કરીને લાયા હોય, પાઇપ અહીં ઓપન એક્સક્યુએશન કર્યું નથી, ખાડો ખોદ્યો નથી, એટલે થોડો આમ તેમ હોય એકાદ મીટર એ શોધી નાખશે 3.5 મીટર, એમાં આપણું 1.5 મીટરનું મેનહોલ બનશે। અહીંયા જ છે, આ જ લોકેશન પર પુશિંગ કરેલું પાઇપ કઈ જગ્યા પર છે ને કેટલા મીટર એ જ અમે મેન્યુઅલ અત્યારે બનાવવાના છે, એ જ ખોદીએ છીએ, મેન્યુઅલ માટે ખોદીએ છીએ। મેનહોલ માટે ખોદી રહ્યા છો, મશીન હોલ માટે ક્યાં મળશે? એ મશીનો અત્યારે ખોદીએ છીએ એટલે ને, એટલે એ ખોદીને શોધશો ને પાઇપ। હા, શેઠની શિખામણ ઝાંપા સુધીને ગુજરાતના મુખ્યમંત્રી વારંવાર કહે છે કે રોડ બનાવી દીધા પછી તેને ખોદવો નહીં અને અન્ય ડિપાર્ટમેન્ટે સંકલન કરવું, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને મુખ્યમંત્રીની સલાહ સૂચનની કોઈ દરકાર નથી, કારણ કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર જીતે છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ હરણી વારસિયા રિંગ રોડ છે ને અહીંયા સંજયનગર કહેવાય તેવું વિસ્તાર છે અને અહીંયા ડ્રેનેજ લાઇનના પુશિંગ નું કામ શરૂ થઈ રહ્યું છે। અહીંયા ચેમ્બર બનાવવાનું છે, પરંતુ અહીંયા ટેકનોલોજીનો અભાવ હોય એમ તેમ જે અધિકારી ને કોન્ટ્રાક્ટર કહી રહ્યા છે એ પ્રમાણે પાઇપ શોધવા માટે આ રોડ ખોદી નાખવામાં આવ્યો। એટલે ટેકનોલોજી, GIS સિસ્ટમ, તમામ વસ્તુ હોવા છતાં પણ અહીંયા અભાવ દેખાય છે ને મહત્વની બાબત એ છે કે અહીંયા અન્ય કેબલો તૂટી જાય છે તો અહીંયા મહાનગરપાલિકાની રોડની પરમિશન લીધા વગર રોડ ખોદી નાખવામાં આવે છે। એટલે રોડ ખોદી નાખવામાં આવે છે છતાં પણ અધિકારી લાપતા છે, અને જ્યારે વોર્ડમાં કે પ્રોજેક્ટ એન્જિનિયરિંગ શાખામાં ફોન કરવામાં આવે તો ગલ્લા તલવા કરવામાં આવે છે। એટલે કહી શકાય કે મુખ્યમંત્રી પાસે ગ્રાન્ટ જોઈએ છે, પરંતુ મુખ્યમંત્રીની સલાહનું પાલન નથી કરવું વડોદરા મહાનગરપાલિકાને, કારણ કે સત્તાધીશો કોન્ટ્રાક્ટરની તિજોરીમાં કેદ છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।